નમસ્કાર મિત્રો, આજરોજ બનેલી ખાસ ઘટના પર ફોકસ કરીએ તો 25 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભામાં ડોક્ટર ભીમરાવ આંબેડકર દ્વારા અંતિમ મુદ્દાને રજૂ કરવામાં આવ્યો હતો. અંતિમ મુદ્દો એટલે કે જે બંધારણનો મેઇન પાર્ટ, બંધારણનો જે મુદ્દો છે એ આજના દિવસે રજૂ કરવામાં આવ્યો હતો. 25 નવેમ્બર 1949ના રોજ ડોક્ટર ભીમરાવ આંબેડકરે એ રજૂ કરવામાં આવ્યો હતો. ડોક્ટર ભીમરાવ આંબેડકર એ મુદ્દા સમિતિના અધ્યક્ષ હતા. આ દિવસે બંધારણ સભામાં થયેલા લાંબા વિચાર વિમર્શ અને ચર્ચાનો ત્રીજો અને અંતિમ વાંચન તબક્કો હતો. આ તબક્કાનો પ્રારંભ 14 નવેમ્બર 1949ના રોજ થયો હતો. ડોક્ટર ભીમરાવ આંબેડકરે 25 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભાની સમક્ષ જે મુદ્દો રજૂ કર્યો હતો અને એક ટૂંકું એવું ભાષણ આપ્યું હતું, જેમાં ભારતીય રાજકારણ અને સમાજને જે આ દસ્તાવેજ છે એ માર્ગદર્શક દસ્તાવેજ ગણવામાં આવ્યું હતું. તો આવી જ ઇન્ફોર્મેટિવ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.